આજે કેરી વેડવાની છે ભાઈ. સરસ મજાની કેરી હવે જો પાકી રહી છે. આજે કેરી વેડવાનો નક્કી કરેલું છે. હાલો હવે મજૂર તેડી આવું. માણસોને હવે તેડવા જવાના હોય. રસ્તો ખરાબ છે ને રિક્ષા બિક્ષા કાંઈ મળે એમ નથી. ગામમાં માણસો તેડવા જાઉં છું કેરી વેડવાના. આજ કેરીનો વેડો ચાલુ છે. હાલો ખોલ નાખો ભાઈ. મનસુખભાઈ મુના કરણ આવી ગયો આપણો બગીચો. તમારે વર્ષોથી બાપા હતા તૈયારનો નિયમ આપણે કોકને ખવડાવીએ ને એમાં આપણે આમ લઈ તોડે ઘા કરવો, ઝાડવાને માળવો, મારવા વેડા એવું નહીં કરવાનું. કેરી નોમ બાતી હોય તો મૂકી દેવાની, પક્ષી ખાય. કોઈ નતા આપણે વેડો મારવાનો નહીં, વૃક્ષમાં જીવ છે. કાનભાઈ છે એ લઈ લો. રેડી કાનભાઈ મૂકી દો. બાકી ફૂલ પાકની કેરી છે. પાકની કેરી ફૂલ છે. બે બેટા ચડાવો જી. ઈંધોણી એવું હોય ને તો બનાવી નાખજો બેન. ત્યાં કોથળી હા વહી જાવ. હા હવે કેરેટિયા લેતા આવજો. કેવી નાળી ઓલા આવ્યા છે જો કેળા બધામાં આવી ગયા. હા એ ત્રણે પાકેલ છે. નાની હોય તે પાકેલ છે. એમાં જુદી જુદી ડાયર ઉપર ચડી જાવ બેટા. તું ઓલા ડાયર ઉપર વહી જા. તોડી લો બસ એ રહેવા દે. હાલો ચડો જુદી જુદી ડાળ ઉપર વહી જાઓ. હેઠા ઉતરીને નીચે ઉતરીને પછી સીધું બીજી ડાળ ઉપર ચડી જવાનું. હવે એમને અરે ભગવાન આજ તો અમારે જો હજી વેડે છે. તમારો ફોન આવ્યો. વિડીયો કોલ બતાવો. અહીં કેવો માહોલ છે બતાવું ફુવા. હા એ છે ને કાલ આવી જશે 100%. કહી દે હું જાણ કરી દે. હો ફુવા બેન આ સાહેબ ઉતાર છે. હો સુપર ક્વોલિટી માલ છે. હજી પાછે જા રે. આ મૂકી જો. આ કાનભાઈ ચા આવી ગઈ. હાલો લેવાઈ ગઈ. આ ઝાડવું ઓલા બેન ક્યાં ગયા? મધુબેન બોલાવા ગયા ને. Right.
વહી જજો. મધુબેન કાપો છો ને પાંદડા સારું સારું હા હા પછી થોડુંક હા હા પછી એમાં ભીનું આવશે એટલે પછી થોડાક આમ ચપ્પલ પહેરીને જતા નહીં એમાં હા એ સારું છે હે કાનભાઈ ઉપર તો મજા આવે વેડવાની હો બેઠા બેઠા જો કાનભાઈ કેવા બેઠા છે કેરી ઓછી હોય કે જાજા હોય આ હરખત નાખો શું હવે આમાં બિસ્કિટ નાખવાના જો આ શું છે ખબર આમાં શું હોય સોન માઇક હોય ને સોન માઇક થાય સોન માઇક જ્યાં કેરીને ડાંચ મારે ને ત્યાં ઈયળ પડે પાકે એટલે આની અંદર તમામ સોન માખ્યું હોય ને એ આમાં એવી સુગંધ હોય આ લોકો એવી ટેકનોલોજી બનાવે એવી સુગંધ હોય કે માખાઓ બધા ખેંચાય અને આમાં આવી જાય આમાં આવે ને સુગંધ લે એટલે મરી જાય આખું ખોખું ભરાય જો કાંદાય આખું ખોખું ભરાય આવો આવું આને કેમ નાખવાનું આમ જો જીસણું કરું ને એ બતાવી કરું આને અહીં બાંધવાનું ગાંઠથી બાંધવાનું આ નીકળે ને જે આ જીસણું આમાં આની અંદર એવી વાસ હોય એવી દવા હોય કે સોનમાં એને સૂંઘી અને આમ અડધો કિલોમીટર દૂરથી જ આવે અને આવીને આમાં ઘરી જાય એટલે આમાં એવું ઝેર હોય આ છે હિટલરની ગેસ ચેમ્બર જેવું સમજાવું એટલે આમાં મરી જાય દેખાય કેટલો બાંધી આવું હે ભાઈ વાસ કેવી આવે દવા અસર જેવી જો ચાક વાળી ડૂમતા જાય હાલ જી કાચી નથી લો આ લેવાઈ જાય ને પછી ઓલા ઝાડવામાં ચડી દેખાય છે હવે કેરી આગળ ઢગલા આવશે આ એમાં બહુ છે સમજાણું કેરેટમાં માલ જોવો છે એ સાહેબ કેરેટમાં માલ એટલે જોયો ઓલો વેડો આવ્યો ઈ જોયો તમે રેવા દો ચંદ્રિકા બેન મારા બેન તમને મેં જોઈ લીધા છે તમને નથી આવડતું કે સોન માખ્યું માટેના ડબલાઓ છે એમાં બધા અવાજ આવે અને કોઈ કે કામ કરાવું કે ફૂલ પાકની કેરી આને કહેવાય બેઠી નો કરે ભાઈ ગોળ કરી છે મસ્ત બાંધો 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 ફટાફટ બાંધી દીધું વાહ ભાઈ વાહ કાન બાપા જો કાનભાઈ અમુક ડાકા હોય ને લૂંટતા જાય પાણી બદલાવી નાખો બેન જરા પાણી બદલાવી દો તો આ કાળું થઈ ગયું થોડું જોવો તો ખરા હે મધ્યો ન હોય તો પાણી બદલાવી નાખો ને શું ફેર પડે આ પાણી નાખી દો બીજું બદલાવી દો હે રાકેશ મોજ કોને છે નરેન્દ્ર મોદીને ખબર તને બંગાળમાં સરકાર છૂટાઈ ગઈ તમે હે
આપણે અહીં કામ કરતા હોય શું ખબર હોય આપણને, બરાબર ને? ખેતરમાં કાંઈ ખબર હોય? અહીંયા ધબધબાટી બોલી ગઈ, બોલો. બાહીધા હું જીતી ગઈ, સરકાર આવી ગઈ. પ્રણવ મુખર્જીની વિચારધારા. વાહ જીષ્ણુ વાહ. ભરાઈ ગઈ ભાઈ? હે હાલે ને આ કમલેશભાઈ દઈ દેજે ને ભાઈ. તું અમદાવાદ જવાનો કે પોતે? હાલે આપણે આની નીચે ઉપર આવી ગઈ ને? રેડી 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 રેડી. આની ઉપર આવશે હજી? કાંઈ વાંધો નહીં. કેટલા વાગે પહોંચશે એમ નક્કી નહીં? એટલે આમાં આશરે કેટલાક વાગે પૂગી એમ? એટલે આમ અંજવાળું સૂર્ય તો ઉગી જાય ને, સવાર પડી જાય. પાણી પાણી પીતું જવું તારે? પાણી ચા પાણી કાંઈ પીવું હોય તો ઊભો રહે. ચલો આજ વાડીનો દિવસ પૂરો. ગુડ નાઇટ. આજે વેળો હાલતો હતો મિત્રો, અને હવે 4-5 દિવસ નથી હું ફાર્મ ઉપર, એટલે કેરી વેળે મારે કહેવાનું એ છે, તમે બધા વિડીયો જોતા હો, વિડીયો હું બતાવું અહીંનો માહોલ વાળીએ હોઈએ ને આવું ચાલતું, એટલે મને થોડોક શોખ આમ શૂટિંગ કરવાનો, ઉતારવાનો અને મૂકવાનો, એટલે પેજ ઉપર મૂકતો હોઉં છું. પણ કેરી વેળાતી હોય એટલે કેરી જોઈએ એટલે બધાને કેરી ખાવાનું મન થાય. એમ થાય આપણે માગીએ અહીંથી જો મળતી હોય કેરી તો ઓર્ગેનિક ફાર્મની કેરી મળે, પણ મિત્રો કેરી બહુ ઓછી છે. અને વર્ષોથી અમુક મિત્રો જે કેરી ખાય છે ને મારી, એ લોકો કેરી મગાવે એને હું માંડ પહોંચાડી શકું. મને એમ થાય તમને બધાને કેરી પહોંચાડું, બરોડા, અમદાવાદ, સુરત, બધા કોમેન્ટની અંદર અને મેસેજ કરતા હોય છે કેરી માટે, પણ મિત્રો હું નથી પહોંચાડી શકું એમ. એટલે હવે બહુ એ કેરી બાબતના મેસેજ ન કરો એવી વિનંતી. અને એટલી બધી કેરી છે ને, અને હું પાછી બીજેથી કોઈ આસપાસની એવી બગીચાની લઈને અને કેરી મોકલી શકું નહીં, કારણ કે આ વસ્તુ એવી હોય ને વેકેશનમાં કે મારું આમ તો પ્યોર ખેતી તો હું કરતો નથી. મહિનો 2 મહિના 1.5 મહિના સુધી આરામ કરવા અહીંયા આવ્યો હોઉં, એટલે આજે હું કેરીમાં હતો ને, મને ખબર છે આ બહુ થાકનો વિષય છે. કેરી વેડાવવી એ પણ અઘરું છે, કેરી વેડીને પાછી મોકલવી, એ ટ્રાન્સપોર્ટનું ગોઠવવું, ફોન કરવા, સામે પહોંચાડવી. કેટલાક મિત્રો એવા છે મારા કે અમદાવાદ, રાજકોટ, જુનાગઢના નંબર આપું છું. મિત્રો આ કોઈ પ્રોફેશનલ માણસો નથી, આ મિત્રો છે, અને આમ તો ફેસબુક ઉપર થયેલા જ મિત્રો છે, એટલે એ કોઈ બિઝનેસ નથી કરતા, પણ એકબીજાની સગવડ સાચવે છે. માનો કે રાકેશભાઈને ત્યાં કેરી આવી આજે અમદાવાદ, તો એ પ્રોફેશનલ માણસ નથી, જેન્ટલમેન માણસ છે બહુ. અને અહીંથી હું જે ભાવ લઉં ને એ જ ભાવે ત્યાંથી મારા મિત્રો એમની પાસેથી લઈ જાય, એ વધારાની સેવા કરે છે. એટલે કેરી માટે બહુ ફોન ન કરે એવી વિનંતી. ગુડ નાઇટ મિત્રો. થાક્યો છું આજ તો પૂરેપૂરો.